નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ભણ્યા કે આપણું જે ઈચ્છિત જનીન હોય છે એ જનીનને એ મૂળ કોષના કુલ ડીએનએ માંથી કેવી રીતે અલગ પાડવું. એની પહેલા આપણે ભણ્યા રેસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી એને યોગ્ય જગ્યાએથી કટ કરવું. પણ એ કટ થયેલું જનીન આપણને દેખાતું નથી એટલે આપણે ઇલેક્ટ્રોફોરેસિસ, ખાસ કરીને અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી એને આપણે એના ઋણ વિદ્યુત ભારને આધારે અલગ તારવું છે. હવે આપણે નેક્સ્ટ વાત કરવા જઈ રહ્યા છીએ ક્લોનિંગ વાહકો, એના કેટલાક લક્ષણો વિશે. તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારથી જોઈએ છીએ કે કોઈ એક કોષની અંદર તમારે જ્યારે બહારનું ડીએનએ દાખલ કરવું હોય ત્યારે એ ડીએનએ એ યજમાન કોષમાં જઈને સ્વયં જનન પામીને પોતાની કોપી એટલે કે નકલ એટલે કે ક્લોનિંગ કરે બહુ જરૂરી છે. અને એના માટે આપણે આ કાપેલો જે ડીએનએ નો ટુકડો છે એને કોઈ વાહક સાથે જોડવો પડે. તો યાદ રાખો કે કોઈ પણ ડીએનએ એ વાહક સાથે એની જેમ કામ કરતું નથી. ચેપ્ટરની અંદર આપણે જે કંઈ ભણવાનું છે બધું સ્ટેપ બાય સ્ટેપ આપણે ભણતા જશું, પરંતુ આગળ ઉપર જે કંઈ જોવાનું આવશે એ થોડીક બાબતની માહિતી આપણે પહેલેથી લેવી પડશે. અહીંયા આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ શું છે, તો બે નામ અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. એક છે પ્લાઝમિડ. તમે 11મા ધોરણમાં ભણ્યા છો કે કેટલાક બેક્ટેરિયા એવા હોય છે કે જેની અંદર એનું જે મૂળ જીનોમિક ડીએનએ હોય છે એ ઉપરાંત એક વધારાનું ડીએનએ આવેલું હોય છે જેને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ છીએ. અને બીજું જે છે એ છે બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ માં મોટા ભાગે આ બે નામ એવા છે જે બે જે વસ્તુઓ છે ડીએનએ ના ટુકડાઓ છે એ અત્યારે વાહક તરીકે સૌથી વધુ વપરાય છે. આપણે ધીરે ધીરે ભણીશું કે કેમ એવું છે. તો આ બંને એટલે કે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ આ બંને એવા છે, એ બંને કોઈ બેક્ટેરિયા ના મૂળ રંગ સૂત્ર થી સ્વતંત્ર રીતે સ્વયં જનન પામી શકે છે. આ વાક્ય આપણે સમજીએ કે ધારો કે એક બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાની અંદર જો તમે બહારથી કોઈ પ્લાઝમિડ અથવા બેક્ટેરિયોફેજનું ડીએનએ જો અંદર દાખલ કરો તો શું થાય? તો કે જે મૂળ કોષ છે, જે બેક્ટેરિયા છે, એ મૂળ કોષ નું જે રંગસૂત્ર પોતે વિભાજન પામે, સ્વયં જનન પામે, એને આ દાખલ કરેલા પ્લાઝમિડ કે બેક્ટેરિયોફેજ સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે આપણે જે દાખલ કરીએ છીએ પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ આ જે કંઈ હોય તે એ પોતાનું કામ પોતાની રીતે કરે છે સજીવ તરીકે. એને સમજવા માટે આપણે હમણાં એક આકૃતિથી જોશું, પરંતુ એ પહેલા આપણે સમજી લઈએ કે જ્યારે કોઈ બેક્ટેરિયાની અંદર આ પ્લાઝમિડ, આપણે અંડરલાઈન કરીએ, પ્લાઝમિડ અથવા બેક્ટેરિયોફેજ દાખલ કરવામાં આવે તો શું થાય? તો બેક્ટેરિયામાં પ્લાઝમિડ ની 1, 2 કે 15 થી 100 જેટલી નકલો તૈયાર થાય છે. બેક્ટેરિયાની અંદર એની 1, 2 અથવા તો 15 થી 100 જેટલી કોપી નકલ તૈયાર થઈ જાય છે. કેમ આવું થાય છે એ આપણે સમજીએ. તો આ બધો જે છે એનો આધાર એ બેક્ટેરિયા અને પ્લાઝમિડ ના જે સ્વયંજનન છે
સમયગાળો જેને આપણે જીવનકાળ તરીકે ઓળખીએ છીએ એના પર આધારિત છે. આકૃતિ વડે આપણે સમજવાનું છે એટલે એ આપણને ખ્યાલ આવશે. કેટલી નકલો થશે, 1 થશે, 2 થશે, 15 થશે કે 100 થશે, એનો આધાર કેટલો છે? એક જ કોષની અંદર એની કેટલી કોપી થશે એનો આધાર આ બેક્ટેરિયા અને પ્લાઝમિડના સ્વયં જનનનો સમયગાળો એટલે કે જીવનકાળ પર આધારિત છે. આપણે આગળ ઉપર જેનું નામ એક વખત ભણી ચૂક્યા છીએ કે ડીએનએ માં આવેલો એક વિશિષ્ટ ક્રમ જેને કહેવામાં આવે છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. એ રેપ્લિકેશનનો જે ક્રમ છે ORI, એની અંદર બધી માહિતી હોય છે કે જે ડીએનએ છે એ કેટલા સમયે રેપ્લિકેશન એટલે કે સ્વયં જનન શરૂ કરશે. અહીંયા આપણે સમજીએ, ધારો કે એક E. coli બેક્ટેરિયા આપણી પાસે અહીંયા છે, આ E. coli છે, આ એનું મૂળ ડીએનએ છે, મૂળ જીનોમિક ડીએનએ છે, E. coli નું પોતાનું ડીએનએ છે. હવે તમે આની અંદર બહારથી એક પ્લાઝમિડ દાખલ કરો છો તો અહીંયા એનું રૂપાંતરણ બતાવીએ. આપણે આગળ ઉપર એક ઘટનાને રૂપાંતરણ એવું નામ આપશું કે જેમાં બીજું ડીએનએ દાખલ કરવામાં આવે છે. આ મૂળ ડીએનએ છે અને એની અંદર તમે એક બહારથી પ્લાઝમિડ દાખલ કર્યું છે. આ પ્લાઝમિડ છે. તો હવે જોશો કે બેક્ટેરિયાનું જે મૂળ ડીએનએ છે એની પાસે એક ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે કે જેની મદદથી એ પોતાનું સ્વયં જનન કરશે. જે બહારથી દાખલ કરેલું પ્લાઝમિડ છે એમાં પણ એક ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે, એ પોતે પોતાનું સ્વયં જનનનું નિયંત્રણ કરે છે. તો હવે શું થશે કે આપણને ખબર છે કે E. coli બેક્ટેરિયા દર 20 મિનિટે સ્વયં જનન પામે છે. એટલે કે જ્યારે સ્વયં જનન થશે ત્યારે એકમાંથી બે થવામાં એને 20 મિનિટનો ટાઈમ લાગશે. 20 મિનિટ. આગળ ઉપર આપણે જે ભણ્યા છીએ છઠ્ઠા ચેપ્ટરમાં બધા પ્રયોગો આપણે જોયા, એમાં ખાસ કરીને જે અર્ધ રૂઢિગત મેસલસન અને સ્ટાહલનો પ્રયોગ જોયો ત્યારે એમાં વાત કરી હતી કે E. coli નો સ્વયં જનનનો સમયગાળો 20 મિનિટ છે. તો હવે શું થશે કે 20 મિનિટનો સમયગાળો છે સ્વયં જનનનો E. coli નો, એ તો આ એના મૂળ ડીએનએ ઉપર આધારિત છે. પણ ધારી લઈએ, અહીં આપણે વિચારી લઈએ કે તમે જે પ્લાઝમિડ દાખલ કર્યું છે એ પ્લાઝમિડનો સ્વયં જનનનો સમયગાળો 5 મિનિટ છે. કારણ કે નાનું ડીએનએ છે એનો સમયગાળો ઓછો હોય છે. તો જે મૂળ ડીએનએ છે, બેક્ટેરિયાનું જે મૂળ ડીએનએ છે એ પોતાની રેપ્લિકેશન કરવામાં 20 મિનિટનો સમય લેશે. એ દરમિયાનમાં આ જે બેક્ટેરિયા, આ જે પ્લાઝમિડ આપણે દાખલ કર્યું છે એ પ્લાઝમિડ તો દર 5 મિનિટે ડબલ થશે. એટલે પહેલી 5 મિનિટે આ 1 માંથી 2 થશે, 1 માંથી 2, બીજી 5 મિનિટ જશે એટલે 2 માંથી 4 થશે, ત્રીજી 5 મિનિટ જશે એટલે 4 માંથી 8 થશે અને ચોથી 5 મિનિટ થશે ત્યારે 8 માંથી 16 થઈ જશે. પરિણામ શું આવશે કે જ્યારે આ બેક્ટેરિયા ડબલ થવા માટે એટલે કે 1 માંથી 2 થવા માટે તૈયાર હશે ત્યારે એની અંદર આ પ્લાઝમિડ 16 થઈ ગયા હશે. એટલે હવે જે બે બેક્ટેરિયા વિભાજન પામશે એની અંદર શું હશે? બેની અંદર 6 7 કે 8 પ્લાઝમિડ હાજર હશે. એને આપણે બતાવીએ કે અહીંયા જેવો યાદ રાખીએ આપણે 20 મિનિટનો સમયગાળો આપણે પાસ કરીએ છીએ. મૂળ ડીએનએ છે, આ ડીએનએ છે, આ મૂળ ડીએનએ છે. અહીંયા આપણે બતાવીએ છીએ કે આ 20 મિનિટ નો સમયગાળો છે, 20 મિનિટનો સમયગાળો છે. આ 20 મિનિટની અંદર જે મૂળ બેક્ટેરિયા છે એનું ડીએનએ આ રીતે આમ ડબલ થયું છે, આ રીતે. પરંતુ તમે બહારથી જે પ્લાઝમિડ દાખલ કરેલું છે એની તો 1 2 3 4 5 6 7 8 9 10 ઘણી બધી કોપી એની થઈ ગઈ છે. કારણ તો કે પ્લાઝમિડ જે દાખલ કર્યું છે એનો સ્વયં જનનનો સમયગાળો ઓછો છે અને
બેક્ટેરિયાનો સ્વયંજનનનો સમયગાળો વધુ છે. હવે જ્યારે એના વિભાજનની વાત આવશે, હવે જ્યારે આ બેક્ટેરિયા વિભાજન પામશે, એકમાંથી બે થશે, ત્યારે શું થશે એ આપણે બતાવીએ. તો આ એક બેક્ટેરિયા છે, આ બીજું બેક્ટેરિયા છે. એમાં એકમાં જે મૂળ ડીએનએ હતું એ છે, છઠ્ઠું ચેપ્ટર તમે ભણ્યા છો એટલે ખ્યાલ છે સ્વયંજનન કેવી રીતે થતું હોય છે. બીજાની અંદર આ નવું બનેલું ડીએનએ આ રીતે આવી ગયેલું છે, એટલે બે ડીએનએ છે. પરંતુ જ્યારે વહેંચણી થશે ત્યારે આમાંથી ઘણા બધા પ્લાઝમિડ એ અહીંયા આવી ગયા હશે અને ઘણા બધા પ્લાઝમિડ અહીંયા આવી ગયા હશે. આ સિસ્ટમ છે. એનો અર્થ એમ છે કે એક જ બેક્ટેરિયાની અંદર કેટલી બધી કોપી આ દાખલ કરેલા પ્લાઝમિડની થઈ. આ જે ઘટના અહીં આપણે બતાવી છે એને આપણે નામ આપીએ છીએ રૂપાંતરણ. તમે આગળ ઉપર ભણવાના છો કે જ્યારે કોઈ બેક્ટેરિયાની અંદર બહારથી કોઈ ડીએનએ દાખલ કરવામાં આવે છે ત્યારે એ ઘટના એને આપણે રૂપાંતરણ કહીએ છીએ. ગ્રિફિથનો પ્રયોગ તમને યાદ આવવો જોઈએ. એના પ્રયોગમાં આવું જ હતું કે કોઈ બેક્ટેરિયામાં જે ખરબચડી સપાટીવાળા બેક્ટેરિયા છે એમાં બહારથી ડીએનએ દાખલ થઈ જાય છે અને એના ગુણધર્મો બદલાવી નાખે છે. એ ઘટનાનું નામ રૂપાંતરણ ગ્રિફિથે આપેલું છે. તો અહીંયા એ ઘટના એટલે કે બહારથી નવું ડીએનએ દાખલ કરવા પછી આ આખી જે પરિસ્થિતિ છે એનો મેઇન આધાર શું છે? તો કે ઈ કોલાઈનો વિભાજન પામવાનો સમયગાળો 20 મિનિટ છે, પરંતુ જે દાખલ કરેલું ડીએનએ છે એનો સમયગાળો ઓછો છે, 5 કે 6 મિનિટ છે. તો એટલા જ સમયની અંદર એની ઘણી બધી કોપી થઈ જશે અને જ્યારે વિભાજન પામશે ત્યારે બંને બેક્ટેરિયાની અંદર આની આટલી કોપી છે. હજી આના કરતા આગળ જઈએ, હજુ જો બીજી 20 મિનિટ પસાર થશે તો તમે કલ્પના કરી શકો છો કેટલી કોપી થઈ જશે. તો આ દાખલા તરીકે છે, હજુ બીજી 20 મિનિટ આને પસાર કરવામાં દેવામાં આવે તો અહીં 1 2 3 4 5 6 છે. તો 5 મિનિટમાં 6 માંથી 12, 12 માંથી 24 એવી રીતે વધતી જશે, આંકડો વધતો જશે. તો આ સિસ્ટમ જે છે એને આપણે ક્લોનિંગ એવું નામ આપીએ છીએ કે એકના એક ડીએનએ ની ઘણી બધી કોપી. હવે આપણે એ જોવાનું છે કે જો પ્લાઝમિડ સાથે ઇચ્છિત ડીએનએ જોડાય તો તેની પણ એટલી જ નકલ બની શકે. એની પણ એટલી જ નકલ. એટલે હવે આપણે વિચારવાનું શું છે કે તમે કલ્પના કરો કે આની અંદર આ જે પ્લાઝમિડ દાખલ કર્યું છે એ પ્લાઝમિડની સાથે જો તમે તમારું ઈચ્છિત ડીએનએ જોડી દેશો અને પછી એને આની અંદર નાખશો ઈચ્છિત ડીએનએ જોડ. અત્યારે મેં તમને એમ નામ બતાવ્યું છે કે આ માત્ર પ્લાઝમિડ છે. એ આપણે બતાવીએ કે આ જે છે એ પ્લાઝમિડ છે, બહારથી દાખલ કરેલું છે. અને આ જે છે ગ્રીન કલરમાં અહીંયા જે આપણને દેખાય છે આ ટુકડો એ છે જીનોમિક ડીએનએ. તમે આગળ ઉપર ભણેલા છો કે બેક્ટેરિયામાં એના મેઇન લક્ષણો માટે જવાબદાર જે ડીએનએ હોય છે એને આપણે જીનોમિક ડીએનએ નું નામ આપીએ છીએ. તો આ જીનોમિક ડીએનએ છે. તો અહીંયા આ રીતે જેમ પ્લાઝમિડની આટલી બધી કોપી થાય છે, જો તમે પ્લાઝમિડ સાથે તમારું ઈચ્છિત ડીએનએ દાખલ કરી દેશો તો શું થશે? તો એનો જવાબ એવો આવે કે આટલા સમયગાળાની અંદર તમારા ઈચ્છિત ડીએનએ ની પણ એટલી કોપીઓ થઈ જશે. હવે આપણે એ જોવાનું છે, ખાસ ધ્યાન રાખજો, વાહકનો ઉપયોગ શું કામ કરવો પડે છે એ આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે. તો હવે આપણે જોઈએ કે વાહકમાં જરૂરી વિશિષ્ટતાઓ અહીં આપણે શું ચર્ચા કરીશું કે આપણે લખી રાખ્યું કે આમાં પ્લાઝમિડ દાખલ કરવાનું છે, એની સાથે આપણું ઈચ્છિત ડીએનએ જોડવાનું છે અને એમાં દાખલ કરવાનું છે, કોપી થઈ જાય, પણ એટલું સરળ નથી. યાદ રાખો
કોઈ પણ પ્લાઝમિડ વૈજ્ઞાનિકો પ્રયત્ન કરે છે ત્યારે 2 4 5 10 15 50 100 200 પ્લાઝમિડ ટ્રાય કર્યા પછી એકાદું પ્લાઝમિડ એને એવું મળે કે જેને કામમાં લાગી શકે. એટલા માટે આ બધા સંશોધનો ખૂબ સમય માંગી લેવા હોય છે. તો અહીંયા આપણે એ ચર્ચા કરવાની છે કે દરેક પ્લાઝમિડ કે દરેક અહીંયા આ આખા વર્ણનમાં જ્યાં જ્યાં પ્લાઝમિડ શબ્દ લખ્યો છે નીચે ત્યાં દરેક જગ્યાએ તમે બેક્ટેરિયોફેજ પણ લઈ શકો છો. એટલે બેક્ટેરિયોફેજ પણ આવું જ કામ કરતા હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે કોઈ પણ એક પ્લાઝમિડ કે બેક્ટેરિયોફેજ એ દરેક સંજોગોમાં દરેક જનીન માટે વાહક તરીકે વર્તી શકતા નથી. એની અંદર કેટલાક એવા લક્ષણો હોવા જોઈએ કે જે એને વાહક બનવા માટે અનુકૂળ બનાવે છે કે કોણ વાહક કયા જનીન માટે બની શકે. તો આવા જે કેટલાક લક્ષણો છે એની ચર્ચા હવે અહીંયા આપણે કરીએ. તો કોઈ પણ એક પ્લાઝમિડ કે બેક્ટેરિયોફેજ વાહક બની શકે એના માટે જે સૌથી પહેલી જરૂરિયાત જે આવશ્યકતા છે જે વિશિષ્ટતા છે એ છે સ્વયં જનન ની ઉત્પત્તિ, જેને આપણે ઇંગ્લિશમાં ORI તરીકે ઓળખીએ છીએ. ORI તો એના વિશે આપણે મોટા ભાગનું જાણીએ છીએ એટલે આપણે ખાલી અહીંયા સમજીએ કે ORI એ DNA નો એવો ક્રમ છે જે DNA ના સ્વયં જનન માટે જવાબદાર છે. આપણે જાણીએ છીએ છઠ્ઠા ચેપ્ટરમાં આપણે એના વિશે ભણ્યા છે કે કોઈ પણ DNA હોય એનું સ્વયં જનન ક્યારે અને કેટલું થશે એના માટે જવાબદાર જે ખંડ છે એ છે સ્વયં જનનની ઉત્પત્તિ. હજી ફરી વખત કહું છું કે કોઈ પણ DNA માં DNA સિવાય બીજું કશું હોતું નથી. એટલે જ્યારે તમને એમ કહેવામાં આવે કે DNA ઉપર ORI આવેલું છે એટલે ORI એટલે કોઈ બહારનો પદાર્થ નથી, લિપિડ, પ્રોટીન એવું કશું નથી, એ છે તો DNA છે. પણ DNA માં તમે જે ભણેલા છો નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે, બેઝ જોડીનો ક્રમ ACC TT CC CG, તો કોઈ એક ચોક્કસ એવો ક્રમ ACC TT CC G કે જે ત્યાં ઉત્સેચકો જોડાઈને સ્વયં જનનની શરૂઆત કરી શકે એ ક્રમ એને આપણે ORI તરીકે ઓળખીએ છીએ. એટલે DNA કોઈ પણ હોય એ વાહક ત્યારે જ બની શકે કે જ્યારે એની પાસે પોતાનું આ ORI નામનું સ્થાન એટલે કે સ્વયં જનનની ઉત્પત્તિ હોય. યાદ રાખજો આપણે ઇચ્છિત DNA ને સીધું આમાં દાખલ નથી કરવાનું. કેમ? તો કે ઇચ્છિત DNA તમે જ્યાંથી કાપ્યું છે તો રંગસૂત્રમાં ગમે ત્યાં વચ્ચે હશે, ત્યાંથી માત્ર જનીન કાપ્યું છે એમાં ORI નથી. એટલે પહેલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે જો તમે એવો ટુકડો DNA નો એવો ટુકડો કે જે માત્ર જનીન ધરાવે છે એનો જો તમે આમાં દાખલ કરો તો શું થશે? ORI તો એની પાસે છે જ નહીં, સ્વયં જનનની ઉત્પત્તિ. પરિણામે બેક્ટેરિયા ગમે એટલું વિભાજન પામશે એક ટુકડો તો જેમ છે એમનામ જ પડ્યો રહેવાનો છે. સ્વયં જનન તો જ થાય કે જ્યારે એની પાસે શું હોય? સ્વયં જનનની ઉત્પત્તિ. એટલે અહીંયા આપણે એ જોઈએ છીએ કે સ્વયં જનનની ઉત્પત્તિ એ કોઈ પણ પ્લાઝમિડને વાહક બનવા માટેની સૌથી પહેલી જરૂરિયાત છે. હવે આપણે જે વાત કરવાની છે આ છે કે જો ઇચ્છિત DNA જે ઇચ્છિત DNA છે ને વાહક સાથે જોડવાથી વાહકના ORI મુજબ ઇચ્છિત DNA બેવડાવશે. એટલે જો તમે ઇચ્છિત DNA ને આ વાહક સાથે જોડો તો વાહકમાં જે ORI આવેલું છે એ પ્રમાણે એની કોપી થઈ શકે છે. પરિણામ આપણે એવો જ વાહક પસંદ કરવો જોઈએ કે જે મેક્સિમમ કોપી કરી શકે, મહત્તમ નકલ બનાવી શકે. કે મહત્તમ નકલ ક્યારે બને?
કે જે યજમાન બેક્ટેરિયા છે એના કરતા એનો જે સ્વયંજનનનો સમયગાળો છે એના કરતા એનો સમયગાળો ઓછો હોય તો આ જે છે એ સ્વયંજનનની ઉત્પત્તિ એ કોઈ પણ પ્લાઝમિડને વાહક બનવા માટે સૌથી પહેલી જરૂરિયાત છે. બીજી જે જરૂરિયાતની ચર્ચા આપણે કરીએ છીએ ખૂબ અગત્યનો વાત અહીંયા આપણે જોવાનું છે એ છે પસંદગીમાં રેખક, જેને આપણે કહીએ છીએ સિલેક્ટેબલ માર્કર. સિલેક્ટેબલ માર્કર આ શું કામ જરૂરી છે એના માટે પહેલા હું તમને આગળની થોડીક વાત સમજાવું તો તમને આ ખ્યાલ આવશે. બરાબર, ધારો કે અહીંયા આપણે વાત કરીએ છીએ આ જનીન એ ઇન્સ્યુલિન માટેનું જનીન છે. ધારો કે આ જે જનીન આપણે પસંદ કર્યું છે એ ઇન્સ્યુલિન માટેનું છે. તો આપણો શું હેતુ છે? ઇન્સ્યુલિન મેળવવું, ઇન્સ્યુલિનનું પ્રોડક્શન કરવું અને પછી ઇન્જેક્શનમાં ડાયાબિટીસની દવા તરીકે એને વાપરવું. એટલે હવે આપણે શું કરવાનું થશે? જોજો કે આ બેક્ટેરિયામાં તમે ઇન્સ્યુલિન માટેનું જનીન નાખ્યું, પણ આટલા 2-4 બેક્ટેરિયાથી કઈ ઇન્સ્યુલિન મળશે નહીં એટલું બધું કે જેને તમે વેચી શકો. એના માટે તો ઇન્ડસ્ટ્રીયલ લેવલે મોટા મોટા પાત્રોની અંદર ઇન્સ્યુલિન બનાવવું પડે. એટલે વૈજ્ઞાનિકો શું કરે છે કે આજે પ્રેક્ટિકલ થાય છે એ લેબોરેટરીની અંદર થતો હોય છે. આવા થોડાક બેક્ટેરિયા બની જાય કે જેમાં આવા ઇન્સ્યુલિન માટેના જનીનો છે, પછી એને મોટા મોટા ટાંકાઓમાં પોષક પદાર્થમાં બેક્ટેરિયાને નાખવામાં આવે છે. એટલે બેક્ટેરિયા તો વિકાસ પામવાના છે પોષક પદાર્થોનો ઉપયોગ કરીને, અને જે જે જનીનો એની અંદર હાજર છે એ જનીનો પોતાનું કામ કરશે. તમારું જનીન અહીંયા ઇન્સ્યુલિન માટેનું છે એટલે બધા બેક્ટેરિયામાં ઇન્સ્યુલિન બનશે. એટલે ધીરે ધીરે જેમ જેમ પેલા મોટા ટાંકાની અંદર બેક્ટેરિયા વિકાસ પામતા જશે એમ એ બધા બેક્ટેરિયામાં ઇન્સ્યુલિનનું થોડું પ્રમાણ વધતું જશે. પછી એને ભેગું કરી લેવામાં આવશે. એ ટેકનિક પણ આપણે આ ચેપ્ટરમાં છેલ્લે ભણશું. પણ અત્યારે મેઇન વાત એ છે કે બેક્ટેરિયામાં તમે કહો છો કે બેક્ટેરિયામાં તમે આ પ્લાઝમિડ નાખ્યું, એની સાથે તમારું ઈચ્છિત ડીએનએ છે, આ બધું જ સાચું, ચાલો. પણ બેક્ટેરિયા કઈ નરી આંખે જોઈ શકાતા નથી. તમને ખબર નથી પડવાની. આગળ જતા આપણે વાત કરશું કે તમને ખબર નહીં પડે કે કયા બેક્ટેરિયામાં ઈચ્છિત જનીન જતું રહ્યું છે અને કયા બેક્ટેરિયામાં નથી. ધારો કે એક પેટ્રી ડીશની અંદર 200 બેક્ટેરિયા છે. એ 200 બેક્ટેરિયામાંથી 100 બેક્ટેરિયામાં ઈચ્છિત જનીન છે, આપણે જે દાખલ કર્યું એ પહોંચી ગયું છે. પણ 100 બેક્ટેરિયામાં નથી ગયું, કારણ કે આપણે એને નરી આંખે જોઈ નહીં શકીએ. અમુકમાં જશે, અમુકમાં નહીં જાય. હવે જો આખે પેટ્રી ડીશ કે જેમાં બધા બેક્ટેરિયા તમે આવી રીતે ઉછેરેલા છે, 100 બેક્ટેરિયામાં ઈચ્છિત જનીન છે, 100માં નથી. તો હવે જો આ પેટ્રી ડીશને સીધી પેલા ટાંકામાં નાખવામાં આવે કે જેમાં બહુ મોટા પાયે ઉત્પાદન લેવાનું છે, તો શું થશે? તો કે એમાં તો અડધા જ બેક્ટેરિયા એવા છે જેમાં ઇન્સ્યુલિન બનશે, તો બાકીનું અડધું બધું વેસ્ટ છે. તો એનો શું અર્થ? કારણ કે ઇન્ડસ્ટ્રીયલ લેવલે તમે જ્યારે કામ કરો છો ત્યારે તમારે નફો પણ લેવો જોઈએ, બને એટલું ઉત્પાદન વધુ થાય એ તમારો હેતુ છે. તો એનો અર્થ એમ થાય કે જો તમારી પાસે કોઈ એવી પદ્ધતિ હોય, એવી પદ્ધતિ કે જેમાં માત્ર એવા જ બેક્ટેરિયાનો વિકાસ થાય કે જેમાં તમારું ઈચ્છિત જનીન હાજર હોય, જે બેક્ટેરિયામાં તમારું ઈચ્છિત જનીન નથી એનો વિકાસ થવો જોઈએ નહીં. આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જોયું કે બાયોટેકનોલોજીના વિકાસના જે બે મેઇન છે એમાં બીજું જોયું તો આપણે ભેળસેળ વગરના માધ્યમની જાળવણી. એ વાત અહીંયા આપણે કરવાની છે કે પસંદગીમાન રેખક એ શું છે. તો પસંદગીમાન રેખક એ એવા જનીનો છે કે જે અહીં આપણે હું તમને માત્ર એનો થોડોક જ ભાગ સમજાવીશ, કારણ કે મેઇન એનું જે વર્ક છે, એનું જે ફંક્શન છે એ આપણે આની પછીના ટોપિકમાં ભણવાનું વધારે આવશે. એવા જનીનો છે કે જે રૂપાંતરિત આપણે રૂપાંતરિત અથવા એને કહેવામાં આવે છે અથવા પરિવર્તનીય એટલે શું? તો કે અહીંયા બેક્ટેરિયા આવું હતું, એમાં તમે દાખલ કર્યું એટલે એનું પરિવર્તન બદલાઈ ગયું છે. આ પરિવર્તનીય એટલે શું? કે જેમાં ઈચ્છિત
ડીએનએ હાજર છે. રૂપાંતરિત એટલે કે પરિવર્તનીય એટલે કે ટ્રાન્સફોર્મ જેને કહેવામાં આવે છે કે જેમાં ઇચ્છિત ડીએનએ હાજર છે અને આ કાઉન્સમાં લખેલું છે આપણે આની જ વાત કરીશું રૂપાંતરિત. અને બીજું લખ્યું આપણે બિન રૂપાંતરિત. બિન રૂપાંતરિત. બિન રૂપાંતરિત એટલે શું? એને આપણે કહીશું અપરિવર્તનીય. અપરિવર્તનીય એટલે શું? તો કે જેમાં ઇચ્છિત ડીએનએ હાજર નથી. બે નામ લખ્યા આપણે. એવા જનીનો કે જે રૂપાંતરિત અને બિન રૂપાંતરિત બેક્ટેરિયા વચ્ચે પસંદગી કરવાની તક પૂરી પાડે છે. આખી ટેકનોલોજી આપણે બહુ ડીપમાં સમજવાની છે, પણ અત્યારે હું તમને માત્ર એટલું જ સમજાવું છું કે પસંદગીમાન રેખક એટલે શું. તો એનું નામ જ છે પસંદગીમાન, સિલેક્ટેબલ. સિલેક્શન કરવાનું છે તમારે એવા ડીએનએ ના ક્રમ કે જે રૂપાંતરિત અને બિન રૂપાંતરિત બેક્ટેરિયા વચ્ચે પસંદગી કરવાની, એટલે કે જેની અંદર તમારું ઇચ્છિત જનીન હાજર છે એ અને જેમાં તમારું ઇચ્છિત જનીન હાજર નથી, એ બેની વચ્ચે ડિફરન્સ ઉભો કરે છે. એટલે તમારે પસંદગી કોને કરવાની છે? જેમાં તમારું ઇચ્છિત ડીએનએ હાજર છે એને તમારે આગળ વધારવાના છે, એને જ પેલી મોટી ટાંકીમાં લઈ જવાના છે અને વિકાસ પામવાના છે કે જેથી કરીને બધામાંથી ઇન્સ્યુલિન મળી શકે. તો અહીંયા આ છે. અહીંયા આપણે ખાસ જોઈએ કે મુખ્યત્વે એન્ટીબાયોટિક અવરોધક જનીનો આવું કામ કરતા હોય છે. એન્ટીબાયોટિક અવરોધક જનીનો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે કેટલાક નામ લખીએ. દાખલા તરીકે ટેટ્રાસાયક્લિન, એમ્ફીસિલિન, કેનામાઇસિન, એ ઉપરાંત ક્લોરામફેનિકોલ જેવા એન્ટીબાયોટિક્સ. મેં તમને કેટલાક નામ સામાન્ય લખીને આપ્યા છે. આવા એન્ટીબાયોટિક નો અવરોધ કરે એવા જનીનો આવા સિલેક્ટેબલ માર્કર તરીકે વપરાય છે. કેમ એવું? તો કે કારણ કે સામાન્ય ઈ કોલાઈ તેમનો અવરોધ ન કરે. સામાન્ય ઈ કોલાઈ હોય છે એ મોટા ભાગે એવા છે કે આવા એન્ટીબાયોટિકનો અવરોધ કરી શકતા નથી. અત્યારે હજુ તમારા માટે આ થોડું મૂંઝવણ વાળું છે કે આ કેમ થાય છે, એકચ્યુઅલી કેવી રીતે આ બધું થતું હોય છે, પણ બહુ ડીપમાં આપણે એને સમજશું કે જેથી કરીને તમને બધું ક્લિયર થશે. અત્યારે તમારે આ ટોપિક પૂરતું માત્ર એટલું જોવાનું છે કે પસંદગીમાન રેખક એ એવા જનીનો છે કે જે આગળ જતા જે બેક્ટેરિયામાં ડીએનએ દાખલ થઈ ચૂક્યો છે એ અને જેમાં દાખલ નથી થયું એ બેને અલગ તારવી શકાય એવી સિસ્ટમ આપણને પૂરી પાડે છે. કારણ કે જો તમારી પાસે બે મિક્સ હશે અને તમે એને મોટા ટાંકામાં ડેવલપ કરશો
તો શું થશે? અડધું ઉત્પાદન કોઈ કામ વગરનું મળશે કે જેમાં બેક્ટેરિયા ગ્રો થશે, પણ એવા બેક્ટેરિયા કે જેમાં ઇન્સ્યુલિન રહ્યું જ નથી, એટલે નુકસાન થશે. તો આપણો મેઇન હેતુ એવો છે કે મોટા ટાંકામાં જ્યારે ડેવલપમેન્ટ કરવામાં આવે ત્યારે માત્ર એવા જ બેક્ટેરિયા ડેવલપ થાય કે જેમાં ખરેખર એક્ઝેક્ટલી ઇન્સ્યુલિન માટેના જનીનો હાજર છે. તો જે બેક્ટેરિયામાં ઇન્સ્યુલિન માટેના જનીનો હાજર હોય એને એવા બેક્ટેરિયાથી આપણે અલગ પાડવા પડે કે જેમાં ઇન્સ્યુલિન માટેના જનીનો હાજર નથી, એટલે કે આપણે દાખલ કર્યા પણ નથી થયા. તો એ હેતુથી આપણે એને નામ આપીએ છીએ પસંદગીમાન રેખક. એનો ઉપયોગ કેવી રીતે થાય એ આપણે પછીના બધા લેક્ચર્સની અંદર જોઈશું. અત્યારે બોર્ડ ઉપર આપણે જે કંઈ નોંધ કરી છે એની એક PDF કોપી તમે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.